જય દ્વારકાધીશ. તો ફ્રેન્ડ સપોર્ટ કરજો, ખૂબ જ તમારા સપોર્ટની જરૂર છે મારી ચેનલને. તો હું ને યુવરાજ અમે નવરા થઈ ગયા છીએ અને અમારે જવું છે ધાબા ઉપર બેસવા. તો આ છે અમારી સીડી, તો અમે ચડી અને જાશું ધાબા ઉપર બેસવા. તો કરણના પપ્પા અહીંયા ભરે છે બોટલ ફ્રીજમાં રાખવા માટે, પણ લાઇટ તો છે જ નહીં. અને આ ભાઈ અમારા અહીંયા મોબાઈલ જોવે છે. અને પછી તો મેં નાસ્તામાં બનાવી મેગી, અને મેગી બનાવી અને બધાએ અમે નાસ્તો કરી લીધો. અને પછી આ વેફર છે તો મેં બનાવી હતી, એ વેફર તળી દીધી કરણને અને યુવરાજને. અને પછી આ કાચરી છે તો એ પણ મેં બનાવી હતી, તો એ પણ તળી નાખી. સાબુદાણા અને ચોખાની બનાવી હતી. અને ત્યાર પછી નાનકડા પાપડ હતા તો એ પણ તળી નાખ્યા. અને ત્યાર પછી મેં ચોખાની મમરી બનાવી હતી, એ પણ તારી નાખી. તો પછી બધું જ તારી અને આખી પાતર ભરાઈ ગઈ. ને આ બે ભાઈ અહીંયા રમે છે. તો ચાલો હવે કરવો છે નાસ્તો અમારે. તો નાસ્તો કરી લઈએ. તો તમે પણ હાલો નાસ્તો કરવા. અને પછી તો સાંજના 6 વાગી ગયા હતા, એટલે અમે આવી ગયા ધાબા ઉપર થોડીક વાર બેસવા, કારણ કે હવા બહુ મસ્ત આવે છે અને લોકેશન પણ બહુ જ મસ્તીનો છે. તો અમારે યુવરાજભાઈ અહીંયા રમે છે અને કરણભાઈને તો ફોન જોયા વગર બીજું કાંઈ કામ જ નથી, એને તો જલસા છે વેકેશનમાં. પછી તો તમને બતાવું ધાબા ઉપર અમારે લોકેશન 1 નંબર છે, ખૂબ જ મસ્ત મજાનું છે. તો ખૂબ જ મજા આવે બેસવાની. અને હું અહીંયા બેઠી છું અને યુવરાજભાઈ અમારો રમે છે. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ.